ભાભી અહીંયા આવો. હા તમને કેટલી વાર કીધું કે આ મકાનમાં મને ભાગ આપી દો, પણ તમને કોઈ વાતમાં સમજણ નથી પડતી. હું ભાગ સોટ્યા છો. આ મકાન તમારા ભાઈની મહેનતનું છે, આ કઈ મજિયારાનું નથી. લે આ ભાઈની મહેનતનું છે એટલે છે તો મારો ભાઈ જ ને. આ કે તમે પિયરથી તો લાવ્યા નથી. તમારા ભાઈ મૂકી ગયા છે મારી હાટુ. લે આ ભાઈ મૂકી ગયા છે તો હું કોણ છું? એનો ભાઈ જ છું ને. તો આમાં મારો ભાગ લાગે, તમારો ભાગ ન લાગે. તમે હું રોજ માથાકૂટ કરો છો? ક્યારેક તો આમ સમજો. અરે તું છે ને વચ્ચે બોલવાનું રહેવા દે. અને તારે છે ને મને સલાહ નહીં દીધા કરવાની હો. તો ના નથી પડી એક વાત. પણ ભાભી કે છે એ વાત સાચી છે, તમને ખબર છે. તો ખોટી વાત ઉપર હું કરવા ગાઈડ કરો છો? આ તમારે નથી મકાન, તમારી પાસે છે ભાગ. તમે હું ભાઈની મિલકતમાં નજર નાખો છો? જો ભાભી, આ છે ને આ મિલકત અમારા બાપની છે. મારા ભાઈની એટલે મારા બાપાની જ કહેવાય. એટલે આમાં ભાગ અમારો લાગે, તમારો ને. એટલે આ છે ને મને ભાગ કાયદેસર આપી દો, નકર મજા નહીં આવે. એમાં ભાગ નહીં મળે. આ તમારા ભાઈની મિલકત છે, એમાં હું તમને ભાગ નહીં આપું. લે ભાગ નહીં આપો એટલે હું કામ ભાગ નહીં આપો? હે હું કામ ભાગ નહીં આપો? અને ભાગ તો તમારે નહીં, આજની કાલે દેવો જ પડશે. ભાભી અરે હોય એટલે જવાબ આપી દો ને કે આમાં તમે હું કરવા ભાગ નથી આપતા એમ. આ કોની કમાણીનું છે બધું? આ તમારા ભાઈની કમાણીનું છે, મારો દીકરો છે વાહે. લે તમારા દીકરાને ત્યાં મેં કાઢી મૂક્યો ઘરમાંથી. હે તો પણ ભાગ હું કરો છો? લે હા મારે ભાગ જોતો હોય તો મારે ભાગ લેવાનો હોય. આ મારા ભાઈની મિલકત, એ બધી મારી મિલકત. તો તમારી મિલકત છે એને શું કરવાનું છે? લે મારી મિલકત ક્યાં છે? આ મને શું આપ્યું તમે? હે એક આ જૂનું ખોરું. અમારી પાસે શું છે? હા હારું આ મકાન એક છે. છે ઝૂંપડા જેવું ઘર. હા તે આ કઈ નાનું હોની જગ્યા ને જગ્યા છે બહુ મોટી. અને આમાં ભાગ તો છે ને હું લઈને જ રહી. હે જો તમે આવી ખોટી ગાઈડ કરો માં. હા ભાભી બિચારા એકલા છે, થોડુંક તો સમજો. આપણે ઉલટાનો ભાભીને સાથ આપવો જોવે લે. આવી હાલતમાં. એક તો ભાઈની ધાર્યું નહોતું એવી અણધારી વિદાય થઈ ગઈ છે ને. ઈ આ ભાભીના કારણે જ વિદાય થઈ ગઈ હે છે. હા આ ભાભીનો સ્વભાવ જ પહેલેથી આવો છે. બોલતા વિચાર કરો ભાઈ. હું વિચાર સારું જ બોલું છું, મને બોલતા સારું જ આવડે છે. આ કુદરતની સામે છે ને કોઈનું ન હાલે. તમે આવું બોલો છો ને પણ ઈ ખોટા શબ્દો છે તમારા. લે આ કહેવાય ને હા કવામ હોય તો અવેડામાં આવે. આ છે ને તારી માતારા મીઠું નાખતા જ ભૂલી ગઈ. એટલે તું છે ને મારી સામે બોલશો. પણ આમાં મારી માને શું છે? હા તો મૂંગી રે ને પણ તો જ્યારે હોય ત્યારે સલાહ સૂચન દીધા રાખે બસ, બીજું કઈ આવડતું જ નહીં. અને જો ભાભી હું તમને કહી દઉં છું કે તમારે છે ને આ મકાનમાં ભાગ મને દેવો જ પડશે, નકર આ ઘરમાં રહેવાય નહીં. તો યાદ રાખજો. ભાગ હું છોટા સેવો. ભાગ જ્યારે હોય ત્યારે નકરું ભાગ નહીં મળે. લે આ તમે એમ નહીં માનો. હા મારે છે ને મારું અસલ રૂપ દેખાડવું પડશે એવું લાગે છે, પણ હું નથી ઈચ્છતો કે હું એવું કરું. પણ તમે મારી પાસે કરાવશો. છે ને આને સમજાઈ દેજે હો. ભાભી તમારી વાત સાચી છે, પણ એ સમજવા જોવે ને. હું કેટલું સમજાવું છું એને કે કુટુંબ સમાજ કેવી વાતો કરશે કે જો આ ભાઈ વયા ગયા પછી ભાભી હારે આવું વર્તન કરે છે, મને નથી ગમતું. હા તમે જોવો છો ને તમારી સામે મને બોલવાની ના પાડે છે. સમજો આ કુટુંબ સમાજ છે ને એની અરે મારે કાંઈ લેવા દેવા નથી. એ એનું કામ કરે ને હું મારું કામ કરું. બસ તો તમારું ઘર હાંસવીને બેહો. મારા ઘરમાં દાનત ન બગાડો. હા ભાભી એમ નહીં જ માને. હા છે ને મારે ના છૂટકે આ બધું કરવું પડે. હા ગામને વાતો કરવી ભલે કરે, જે કરવું કરે. હા તમારે મિલકત ને હું હારે લઈ જાવી છે. લે તો એને ક્યાં હારે લઈ જવાની છે? મિલકત કોઈને હારે ન લઈ જવાની હોય. મજિયારું નથી, નહીં તો તમને ભાગ દઈ દેતે. તમારું ઘર તમે રહ્યો, મારા ઘરમાં હું ને મારો દીકરો રહો. આ ભાભી એકની બે નહીં થાય. ભાભી હાલો દીકો અહીં. વિચાર કરજો હો બોલતા. આ ઘરની બહાર નીકળી જાઓ. હું નહીં નીકળું, મારું ઘર છે આ. લે હા તમારું ઘર નથી. આ કે તમે તમારા બાપાને ઘરથી નથી લેવા? તમારા ભાઈની કમાણીનું છે, એની મહેનતનું છે. આ તમે આમ નહીં માનો. નીકળો ઘરની તમે આ શું કરો છો? ભાભી નીકળો હાલો. ભાભી આટી તે એ હમણાં ભાભી વાળીની તને ખબર નથી પડતી કે તારે મારો સાથ દેવો જોઈએ અને આ ભાભી ભાભી કરે છે? જામ ઘરમાં અરે હોય ત્યારે. હા કરવું નહોતું પણ કરવું પડે. આનું કહેવત છે ને કે જ્યારે ઘી સીધી આંગળીએ ન નીકળે ને ત્યારે એને વાંકી કરવી જ પડે. આને થોડીક સર્વિસ કરવી પડશે. આ
આમ થાય એકલા હાથે કામ કરવા શું થાય. થયું શું થયું તને કીધું તું કે ધ્યાન રાખ મટી ગયું શું કરો છો તમે? આ કઈ કચરો છે તો ફૂગો ઉડી જશે. લોહી છે શું તમે? એટલે તને પવન નાખું છું હળવું લાગે ને થોડુંક એટલે પણ તને મેં કેટલી વાર કીધું છે આ ખેતરમાં કામ કરવામાં થોડુંક ધ્યાન રાખો આ નાજુક નમણા હજી નવા છો તમે આ ખેતરમાં ઘસાઈ જાઓ હે તે નવા સીએ તો પછી ખેતરમાં કામ કરવા શું કામ લાવો છો? ઘરે તે બેહાડ. તમને તો અમે શેઢે બેહાડવા જ લાવ્યા છીએ મેં બોલો ને આજુબાજુ વાળા સાંભળશે. બાજુના શેઠી કો તો એને ખબર પડે ને કે હું તને શેઢે બેહાડવા લાવી છું પણ આ તું હાથે દોડી થઈને અહીંયા ખેતરમાં આટા મારવા આવી છો કોણ જાણે હું ડાયટું છે આ ખેતરમાં ખર્ચો કેટલું હોય છે? હું ડાયટું છે કોઈ કરે છે કામ? તે તું વળી આની હારે રમશો ખડ કપાય ને રમતી નથી હોતી તો હાથ તો વાગી ગયો તો મને કિસા કરે છે. અરે આજે તું ભૂલી ગયો પાછું લે શું કરો છો? કેટલી વાર કીધું કચરો નથી એમ. સાવ તમે એથી માર નથી વાત કરવી. હું મારું કામ કરી લઈશ. એમ થોડું હાલે વાત નો કરવી તે ક્યાંય ગયો? આયા રહ્યો પણ એમ થોડું હાલે વાત નથી કરવી એટલે આમથી આમ ક્યારે આવી ગયો તો? જાદુગર છું અત્યારે કાકાએ મને ઘરમાંથી કાઢી મૂકી આપણા ઘરમાં ભાગ માંગે છે જો ને બેટા કેવું કર્યું તાર કાકાએ મારી હારે મને આમ હાથ પકડીને ઘરમાંથી કાઢી મૂકી પણ હું વાત થઈ હતી કે આવું બધું થઈ ગયું. કાકાને ભાગ જોઈ છે ઘરમાં ભાગ જોઈ છે એટલે એમ એના એકલાનું ઘર થોડી છે તમને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા એની આ હિંમત હું તો બેટા ઘરની બહાર નિહરતી હતી ત્યાં મને કે ભાભી અહીંયા આવો મને કે મને મારો ભાગ જોઈ છે શેનો ભાગ એને આપણા ઘરમાં ભાગ જોતો છે બેટા એવું છે આપણા ઘરમાં અને ભાગ જોઈ છે અને ભાગ લઈને શું કરવું છે એને તાર કાકીએ હરખી વાત કરી કે આપણી પાસે આપણું મકાન છે કાકા પાસે એનું મકાન છે તો એનો ભાગ જોતો છે પણ આપણે એકવાર તો એને ભાગ આપી દીધો છે હવે બીજી વાર એનો ભાગ માંગે છે તમને બેટા મને તો ઘરની બહાર કાઢી મૂકી તાર કાકાએ એમ થોડા ઘરની બહાર કાઢી મૂકે અને ઈ કે આપણે થોડી નીકળી જવાનું હોય. રડવાનું બંધ કરો પહેલા તો અને ચિંતા જરા કઈ ન કરો હજી આ તારો દીકરો જીવે છે હા એમ ક્યાંથી કાકો ગમે એને ઘરમાંથી બહાર કાઢી મૂકે અને ગમે ત્યારે ભાગ લેવા આવી જાય ત્યારે ભાગની વાત જ નથી આ પપ્પા જીવતા હતા ને ત્યારે બધાય ભાગ પડી ગયા છે અને આપી દીધા છે ને હું શું કહું છું અહીંયા છે ને એ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. આપણે છે ને એને મોઢે હવે બધી વાત કરવી પડશે તો છે ને ફાર પડશે. આ એને શું છે ખબર? પોટ ફાડીને આંગળી છે ને ખુચાડે છે એવું છે. ક્યાં છે મારો કાકો ઈ ઘરે રહ્યા આ છે તો છે ને એમને ખબર પડશે. આ દર વખતે આવી રીતના કરે છે ને કાલ વારે તો આપણે બેને ઘરમાંથી કાઢી મેળશે પછી શું કરશું? નહીં આ કાકો આપણી પાસે જે રીતે પૈસા માંગે છે ને એ રીતે એને આપણે સીધી વાત કે ધમકી નહીં આપે તો કાંઈક યુક્તિ કરવી પડશે જો બેટા રઘુ મધુ હવે છે ને બધી આશા તમારા બે જણ પર છે આ તમારા બાપાની નિશાની છે આપણું ઘર ઈ બચાવવાની જવાબદારી તમારી છે નહીં તો તારો કાકો તો છે ને મને તો ઘરની બહાર નિહારી છે હવે આપણું ઘર બચાવી ન પાડે તો સારું તમે જરા કઈ ચિંતા ન કરો એ કાકો હું ઘર પસાવવાનો એ પેલા તો કાકાનો ઘર શોધવા દઈશ નહીં રહું. હું શું કહું છું કે મારામારી કરીને વાત નથી કરવાની. આપણે અહિંસા કરવાની થતી જ નથી. અહિંસાથી જ વાત કરવાની છે. હાલો હાલો પેલા એને પ્રેમ હું કેસ બેટા તું પેલા હું મારી રીતે જોઈ લઈશ તમે ચિંતા ના કરો તમે ખાલી મારી સાથે આવો જો કોઈ એવું પગલું ન ઉઠાવતો કે તને અને વહુને કઈ તકલીફ પડે કાંઈ નહીં થાય. હાલો હાલો કાકા એ કાકા કાકા ધીરે ક્યાં આયલા આ રાડા કા છો હા શું છે મારી બાને ઘરમાંથી કાઢવાની હિંમત કઈ રીતે આવી તમારી લે હા તારી માં કોઈ વાતે મારી વાત માને નહીં તો પછી મારે શું કરવું એ મને કહે એટલે વાત નો માને એટલે આ તારી માને કીધું કે આ મકાનમાં મારે ભાગ જોઈ છે એક વાર નહીં
પચાસ વાર કીધું, કેટલી વાર, પણ એ કોઈ વાતે ન માન્યા. તો પછી મારે કાંઈક તો કરવું પડે ને. તમારો કયો ભાગ જે તમારે જોઈએ છે? હા, મારા ભાઈની મિલકત છે, તેમાં મારો ભાગ લાગે ને. આ મકાન છે ને મારા બાપનું છે, અને મારા બાપ પેલા ગયા ને એ પેલા તમારો ભાગ તમને આપતા ગયા છે. તમે એને રફે દફે કરી દીધું તો અમે શું કરીએ? લે, હા, તારો બાપ છે ને એ મારો મોટો ભાઈ હતો, અને મોટો ભાઈ એટલે બાપ ઠેકાણે જ કહેવાય. એટલે એની જે કાંઈ મિલકત હોય ને એમાં નાના ભાઈનો ભાગ લાગે. એટલે હું નાનો રહ્યો ને એટલે મારો ભાગ લાગે. એ નાતે એનો જ હું દીકરો હજી જીવે છે, એટલે મારા બાપના ભાગની જે પણ માલ મિલકત છે ને એમાં હવે ખાલી ને ખાલી મારો ભાગ લાગે. હા, હે ને? હજી આ મિલકત છે ને તારા નામે થઈ નથી. કાકાજી તમે થોડોક તો વિચાર કરો. બાયું માણસ ઘરમાંથી કાઢો, કાલ તમારી બાયડીને કોકે કાઢી મૂકી તો શું કરશો તમે? હા, મારી બાયડી એવું કામ જ ન કરે કે એને ઘરની બહાર કાઢવી પડે. આ તમારા હાહુ છે ને એ મારી વાત નથી માનતા, એટલે મારે આ પગલું ભરવું પડ્યું. તમારી વાત ખોટી છે એટલે નથી માનતા. સાચી વાત હોત ને તમે હંધુઈ કરવા તૈયાર થાત. હવે જ્યારે તમને બાપ મરી ગયો છે તે પાછળની પેઢીનું વિચારો કે તમે તમારું એકલું જ વિચારશો? અલે હું ક્યાં બધું છૂટવી લેવાનું કહું છું? હા, મેં ક્યાં બધું આપી જો એમ કીધું? મેં તો ખાલી મારો ભાગ માંગ્યો છે, અને એ ભાગ તો તમારે કાયદેસર દેવો જ પડે. નહીં મળે. જો છોકરા, હજી તું છે ને નાનો છો, એટલે બટા તને આમાં બધી ખબર ન પડે. તમને આ ઘરમાં રહેવા દઈ છે ને એ બહુ મોટી વાત છે, અને હારે રહ્યો છો ને એ પ્રેમથી રહ્યો એટલે બહુ એટલે બહુ સારી વાત છે. હા, જો બેટા, હજી તારો કાકો છે ને એ કાંઈ માય કાંગલો નથી તો થઈ ગયો. ભત્રીજો હવે કઈ દૂધ નથી પીતો. હા, હજી તારા મોઢામાં દૂધ ફરે બેટા, એટલે છે ને હા વડીલો સામે ન બોલાય હો. એટલે જે તારી માને મેં કીધું છે ને એના પર થોડુંક ધ્યાન આપો, હો, એટલે હંધુય થઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. મારી માને આ ઘરમાંથી ધક્કો મારીને કાઢવાની હિંમત કઈ રીતે આવી? પેલા પ્રશ્ન ઉપર આવી. એ, જો જેમ તારી માને આ ઘરની બહાર કાઢી છે ને એમ તમને બધાને કાઢી મૂકતા મને આવડે, સારી રીતે આવડે છે. હવે બસ થઈ ગયું હો, કઈ બોલતા નહીં. ભાભી, આ તમે ન બોલો ને એ જ સારું છે, કારણ કે તમે તો બોલ્યા હોત ને તો આ દીદ ન આવત. તમને કઈ કઈ થાકી ગયો કે આ મિલકતમાં ભાગ આપી દો, પણ તમને ગળેથી છૂટી નહીં. ભિખારી હોય ને ભિખારી કાકા, એને આપણે 3 વાર એમ કહીને કે ભાઈ જવા દે, નથી નથી, તો એ વયો જાય. તમે એમાંથી નહીં જાવ એવા છો કાકા. હા, તારે જે કેવું હોય કહી લે. ભિખારી કેવું હોય તો ભિખારી કહી લે, પણ અત્યારે આ તમે લોકો અહીંયા ભીખ માંગવા આવ્યો છે મારી પાસે. હો, એક મિનિટ. ભીખ નથી માંગતા, એ અમારા હકનું છે. શેની ભીખ? હા હે? શેની ભીખ? હા, ભાગ નહીં દેવા, ભાગ નહીં દો તો શું કહેવાય? ભાઈ, ભાગ ભાગ કરો માં, એ અમારા હકનું છે. હા, તમે તમારા હકનું માંગો, હું મારા હકનું માંગુ. આ તો સંસારનો નિયમ છે. એનો હક તમારો, એનું તમારે માંગવાનું છે. તમારા હકનું તમને મળી ગયું છે, બરાબર છે? હવે આમને આરે છે ને લપ મેલો. આપણે છે ને આમને કઈ દેવાનું થાતું નથી, અને તમારથી થાય ઈ કરી લેશો. જો કાકાજી, તમારી આમે છે ને મારે એટલું બધું બોલાય નહીં, પણ આ તમે છે ને તમારી બધી હદ વટાવો છો ને એટલે બોલવું પડે છે. હા, આ તો વાડીએ હતો ને એટલે આ ગરમ જે મામલો હતો એ ઠંડો થઈ ગયો. બાકી ઘરે હોત ને તમે મારી સામે મારી માને કાઢી હોત ને તો ધારિયા ઉડી ગયા હોત. કાકા, વાહ બેટા વાહ. આ છે એવડું એવું, અને તારા કાકા સામે બોલે છે. આ તારી માને જેમ ઘરની બહાર કાઢી મૂકીને એમ તમને બધાને કાઢી મૂકતા મને આવડે છે. હાલો નીકળો ઘરની બહાર. અરે હાલો નીકળો. હા હું નીકળ. હાલો નીકળો. હાલો હાલો નીકળો આમ ઘરની બહાર. હાલો આવજો. મારા બેટા મારી સામે બોલવાય. મારું બેટું 1.5 ફૂટ્યું પણ જ્યારે હોય ત્યારે હે બાયું ચડાવે મારી સામે. હવે ચડ્ડી પહેરતા મેં શીખવાડ્યું, પાછો મારી સામે બોલે મારો બેટો. ઓય
હા આ હું એટલો બધો અવાજ શાંતિથી વાસણ નથી ભેગા કરાતા? આ તમે હું રાયડું પાડો છો? તાર રાયડું પાડે જ ને, આખા ઘરમાં દેકારો અવાજ સંભળાય તારો. આ ધડાધડી બોલાવે છે. શાંતિથી વાસણ ભેગા કરતી શું વાંધો આવે? તમારે શું છે ઘરના કામમાં વહીવટ કરો? અમે આવ્યા કોઈ દી તમારા બહારના કામમાં વહીવટ કરવા? લે આ કાંઈ કહેવાય નહીં પાછું. કાંઈ કે એટલે થોબડું સડી જાય. તે નો જ કહેવાય નહીં. વાંક વગર કહી દો. વાંક હોય ને કહો તો એક વસ્તુ અલગ છે. લે કોઈ દી એમ છો કાલ 2 વાસણ લેવડાવું એમ? એ બધા બાયુના કામ છે હો. અમારે આદમી નો કરવાના હોય. કાંઈ નહીં. આ શહેરમાં જોઈ આવો જાઓ, બધું આદમીને જ કરે. ઈ શહેર છે ના ગામડું છે હો. સલાહ દેવા મને કહે છે પાછી. પાછળ નો લેવાય કે ભેગા કરાવાય. લે બોલ લીધું. હા આ તમારે ટેવ પડી જાય એકલા બોલવાની. જોજો આ હું મોઢું ચડાવીને ઊભા છો? કઈ થયું છે? કાંઈ થયું નહીં. તો આ તને ખાલી કીધું કે વાસણમાં થોડુંક શાંતિથી ભરવાના, તો આપણે શાંતિથી ભરાય. આખા ગામમાં અવાજ આવે એવું શું કરવું જોઈએ? આ વાસણ ને ક્યાં કરો છો? મેં સાંભળ્યું છે કે આ તમે ભાભીના ઘરમાં ભાગ પડાવવાના છો. લે ઈ તો હા ભળવા જેવું શું છે એમાં? એમાં ખોટું ક્યાં કઈ કર્યું? પણ ખોટું જ કહેવાય ને. એમાં કઈ તમારો ભાગ ન લાગે. ઈ ભાઈનું ને ભાભીનું જ કહેવાય. અને ભાઈએ કમાયેલું છે, તમે થોડું કઈ કમાવીને આપ્યું છે. એ સાંભળ, ઈ મારો મોટો ભાઈ છે હો, એટલે એની મિલકતમાં મારો ભાગ લાગે. કાઈ ન લાગે. આ તમારા બાપા હોય ને તો લાગે. બાપા તો ગયા ને, 2 ભાઈઓને હરખા ભાગ પાડી દીધા. હવે કઈ ભાગ ન લાગે. એની મહેનત નું એને કમાઈને કર્યું છે, એમાં કઈ તમારો ભાગ ન લાગે. લે એટલે આ ઘરની આ મારી બાયડી થઈને આ પછી મારો પક્ષ નથી લેતી ને ભાભીનો પક્ષ લેવાની પણ લીધી. આપણે એવું શું કરવા ખોટું હેરાન કરવા ભાભીને? આપણે ખોટા હેરાન કોઈ ન કરે. આપણે જેટલામાં સેવી ને એટલામાં ખુશ સેવી. તો પછી શું છે તમારે? એટલે હે આ ભાઈઓની મિલકત હોય ને એમાં ભાઈઓના ભાગ હોય જ તે. અને આ બધી સલાહ તારે મને ન દેવાની હોય. મને ખબર નહીં પડતી હોય કે હું મારું છે ને હું ભાઈનું છે ને હું ભાભીનું છે. આ ભાભી કાંઈ એના બાપાને ઘેરથી લાવ્યા બધું? આ બાપાના ઘરેથી નો લાવ્યા હોય, પણ ભાભીને થોડું પધાર વયું જાય એમાં શું થઈ ગયું? આ ભાભી માં સમાન જ કહેવાય. આ છે ને ભાભી માં સમાન કહેવાય, એ વાત હંધી હાચી. પણ એવી ભાભી હોય ને તો આ છે ને માં સમાન નહીં થો. એટલે આ છે ને આની પાસે મિલકત છે, એમાં મારો ભાગ છે, એટલે કાયદેસર મને દેવો જ પડે. તમને શરમ નથી આવતી? તમે તમારા ભાભી વિશે કેવું બોલો છો? આવું ન બોલવું જોઈએ તમારે. એટલે મેં ક્યાં કઈ ખોટું કીધું? આ જેવા હોય એવા કેવા પડે. એના લખણ એવા છે તો એવું સાંભળવું પડે. એને હારા જ છે. કાંઈ કોઈના લખણ એવા નથી. આવું કોઈના વિશે ન બોલાય. કાલ સવારે આપણું કોઈ ખરાબ બોલે તો કેવું થાય? અને એ તો ઘરનું માણસ છે ને. પણ હું ત્યાં એનું જોટવી લઉં છું. હું તો ભાગ જ માંગુ છું ને. પણ એ મારી વાત ન માને તો પછી મારે શું કરવું? એટલે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. હા શું કહું ને તો જોવો, અમારે આવું ન કરવું જોઈએ. આ માયનું કે મિલકતના ભાગ છે. હવે ઘી ઢોળાય તોય ખીચડીમાં છે, નો આપે તો છું જાવા દેવાય. હા તો આપણા ભણામાં ખીચડી છે, એમાં કેમ ને ઢોળવા દેતા? આપણે ભણામાં ઢોળવાનું ઘી. આ તમારું છે ને મગજ જ એવું થઈ ગયું છે. ભાગ ભાગ ભાગ, મિલકત મિલકત મિલકત. કઈક સંબંધનો તો વિચાર કરો કે આપણે સંબંધો છે, ભાભી છે અને ભાઈ તો હવે રહ્યા નથી. હા તો તને ઈ જ કહું છું. હા ભાઈ નથી રહ્યો અને આ ભાભી કોઈ વાતે સમજતી નથી. આ અત્યારું દેને હાંસવાસ છે ને, તો એમ ન થવું જોઈએ કે મારા દિયર મને હાંસવે છે, આ ભેળો રાખે છે તો હું મિલકત એને આપું. એને તો નહીં ગળે બાંધવી છે મિલકત. આ ભેગી લઈ જાય મિલકત બધી. તમને દયા નથી આવતી કે બિચારા ભાભી એકલા છે? આવા મોટા સબરી દુનિયામાં એકલા ભાભી પડે, એના સાથમાં છે કોઈ તો આપણે સાથ દેવો જોવે, એને હેરાન ન કરવા જોવે. આ જવાન જો દીકરો છે, કંધોતર જેવો, એને ક્યાં કોઈ એના બિચારા છે? દીકરો તો નાનો છે ને હજી. અરે પાણી જોઈ નાનો કહેવાય, સોટી છે તે. તમારથી તો નાનો જ કહેવાય ને. આ કુટુંબમાં મોટું કોણ કહેવાવ? તમે જ કહેવાવ. ઘરના મોભી અત્યારે તમે કહેવાવ. લે તે મોભી હું કહેવા તો બધો ત્યાગ મારે જ કરવાનો, બધું મારે જ જાતું કરવાનું. કરવું પડે માવતર ને કારેક જાતું. એમાં હું થઈ ગયું? ચોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય કઈ. હા આગળ તું જ કહેતી હતી ને આ ભાભી માં સમાન કહેવાય, તો એને ન ખબર પડે કે માવતર ને જાતું કરવું જોઈએ? વાત કરે છે મને સમજાવવા હેલી આવી છે તે. ઓ તમે સમજતા કેમ નથી? હું તમને પ્રેમથી સમજાવવા માંગુ. એ મારી વાત સાંભળ. આ તું છે ને મને પ્રેમથી સમજાવવું રહેવા દે. અને આવા શબ્દો તું ભાભીને કે ને તો સારું લાગે. મને શિખામણ દેવાની તારે જરૂર નથી. હા શું કહું ને, તો આ બાર સમાજ ને કુટુંબમાં ખબર પડશે ને તો કેવું ખરાબ લાગશે. ખબર છે તમને? આપણે ક્યાં મરી જાવી મિલકત વગરના. હા આ મકાન એક જ છે હો, કઈ આપણી પાસે 10 મકાન ને હું જાતું કરતો. અરે પણ હંધાય ભેગા રહેવી તો હું થઈ ગયું. હા તમે હું કીધું જ તું કે મારા નામે કરી જો, મને આપી જો ને ભેળા રહ્યો ને હું ક્યાં ના પાડતો હતો, પણ એને તો માનવું જ નથી કોઈ વાત. એટલે ઘરની બહાર કાઢી મૂકવી પડી. પણ હાવ ન કરાય. એ આમ જો આ તું છે ને આ તારો લવારો બંધ કે
અને મારી સામે ભાષણ નો કર. આ તારું કામ કરતી નહીં કર અને અવાજ ન આવવો જોઈએ, ધ્યાન રાખજે. વાત કરે મને સલાહ દે છે, હું આખા ગામ મારી પાસે સલાહ લેવા આવે ને આ બધા ઘરના મને સલાહ દેવા વાળા થાય. હવે હામું જો માં કામ કર્યા સાની મની મંડાણી તે બોલો માં ધ્યાન રાખજે, મારી સામે કોઈ દી ન બોલતી.